સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ પર ચાલી રહેલો અંદાજે 14 કરોડ રૂપિયાનો માર્ગ નિર્માણ પ્રોજેક્ટ હવે ભારે વિવાદોમાં ઘેરાયો છે. રોડ સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલા જ ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાંતિજના એપ્રોચ રોડ પર ચાલી રહેલો અંદાજે 14 કરોડ રૂપિયાનો માર્ગ નિર્માણ પ્રોજેક્ટ હવે ભારે વિવાદોમાં ઘેરાયો છે. રોડ સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલા જ ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થળ પર ઠેર ઠેર તિરાડો દેખાવા લાગતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી ધંધા રોજગાર પર માઠી અસર પડે છે. ગ્રાહકોનું આવાગમન ઘટી જતા અનેક વેપારીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અધિકારીઓ સ્થળ પર દેખાતા નથી અને એસી ઓફિસમાં બેઠા રહીને કામની દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયા છે. પ્રાંતિજ એપ્રોચ રોડમાં 14 કરોડનો પ્રોજેક્ટ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયો. પ્રાંતિજ રોડમાં 14 કરોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કામ પૂરું થાય તે પહેલા જ રોડમાં તિરાડો. એપ્રોચ રોડ બન્યો વિવાદનો મુદ્દો. રોડના નિર્માણમાં નીચી ગુણવત્તાવાળા મટીરીયલના ઉપયોગના પણ આક્ષેપો ઉઠ્યા છે. તાજા બનાવાયેલા રોડ ઉપરથી મેકઅપ ઉખડી જતા અંદરના કપચી બહાર દેખાવા લાગ્યા છે. કેટલાક લોકોએ તો આક્ષેપ કર્યો છે કે નિર્માણ દરમિયાન મોટા પાયે સામગ્રીમાં ગોટાળો થયો છે. આડેધડ ખોદકામ અને અધૂરા કામને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વેપારીઓમાં રોષ, ધંધા પર અસર, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પ્રશ્નો, નીચી ગુણવત્તાના મટીરીયલના આક્ષેપ, રોડ પર ધૂળ અને ટ્રાફિકથી જનતા પરેશાન, અધિકારીઓની દેખરેખ પર ઉઠ્યા સવાલો, કોર્ટમાં જવાની તૈયારીમાં વેપારીઓ. ટ્રાફિક જામ, ધૂળ અને અસમાર માર્ગોના કારણે રોજિંદી અવરજવર દુષ્કર બની ગઈ છે. આ સમગ્ર મામલે હવે વકીલો અને વેપારીઓ કોર્ટનો દરવાજો ખખડાવવા તૈયાર થયા છે. પિટિશન દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. સામે કાર્યવાહી તેમજ વેપારીઓને થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. સ્થાનિકોની માંગ ઉઠી રહી છે કે કામની ઉચ્ચ સ્તરે તપાસ થાય, દોષિતોને કડક સજા મળે અને રોડનું કામ ગુણવત્તાપૂર્વક ફરીથી કરવામાં આવે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો.
વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.